નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ઇતિહાસના કેટલાક પાનાઓ ઉથલાવીને એક એવી અદ્ભુત સફર પર જવાના છીએ જે માત્ર કેટલાક ઐતિહાસિક તથ્યોનું લિસ્ટ નથી, પણ ખરેખર સ્થિતિસ્થાપકતા અને વૈશ્વિક જોડાણની એક મહાકાવ્ય જેવી રોમાંચક વાર્તા છે. તો ચાલો સીધા જામાં ઊંડાણપૂર્વક ઉતરીએ. ક્યારે એવો વિચાર આવે છે કે માત્ર વડના વૃક્ષોથી ઘેરાયેલી એકદમ શાંત ભૂમિ અચાનક જ સિલ્ક રોડ સાથે જોડાયેલા વૈશ્વિક વ્યાપારના ધમધમતા કેન્દ્રમાં કેવી રીતે ફેરવાઈ ગઈ? આ માત્ર કોઈ સામાન્ય શહેરની વાત નથી, પણ બદલાતા સામ્રાજ્યો વચ્ચે અડેખમ ઊભા રહેનાર એક યોદ્ધાની કથા છે. વિભાગ 1 વલસાડના નામનો અર્થ. હવે અહીં ખરેખર રસપ્રદ વાત એ છે કે આ શહેરના મૂળ તેની પ્રાચીન વનસ્પતિઓમાં છુપાયેલા છે. વલસાડ શબ્દ મૂળભૂત રીતે બે ગુજરાતી શબ્દો વડ અને સાલ પરથી બન્યો છે, એટલે કે એવો પ્રદેશ જે વડ અને સાલના વૃક્ષોથી સંપૂર્ણપણે ઢંકાયેલો હોય. છે ને એકદમ સુંદર કુદરતી ઓળખ? અને હા, સમયના ચક્રમાં આગળ વધતા પહેલા એ જાણવું પણ જરૂરી છે કે ઐતિહાસિક રીતે આ જ પ્રદેશ બુલસર તરીકે પણ ઓળખાતો હતો. તેના સાંસ્કૃતિક વારસાને સંપૂર્ણપણે સમજવા માટે આ જૂનું નામ ખૂબ જ મહત્વની કડી છે. વિભાગ 2 પ્રાચીન સુવર્ણયુગ. ચાલો હવે આપણા આ ટાઈમ મશીનમાં થોડા પાછળ જઈએ. પ્રાચીન કાળમાં આ પ્રદેશ પર એક પછી એક મહાન રાજવંશોનું શાસન રહ્યું. પહેલા મૌર્ય વંશ, પછી સાતવાહન વંશ અને ત્યારબાદ ગુપ્ત વંશ. વિચારો, આ ત્રણેય વિશાળ પ્રાચીન સામ્રાજ્યો માટે આ ભૂમિ એક અત્યંત નિર્ણાયક પ્રદેશ રહ્યો હતો. અહીં સૌથી અગત્યની વાત એ છે કે આ શહેર ક્યારે માત્ર એક નાનકડું ગામડું નહોતું. તેનો દરિયાઈ વેપાર છેક દક્ષિણ ભારત, અરબસ્તાન અને યુરોપ સુધી વિસ્તરેલો હતો. અને એટલું જ નહીં, તે સીધું જ પ્રખ્યાત સિલ્ક રોડ સાથે જોડાયેલું હતું. એટલે કે પ્રાચીન સમયના ગ્લોબલ ટ્રેડમાં આ પ્રદેશ બહુ મોટો ખેલાડી હતો. વિભાગ 3 મધ્યયુગીન અને પારસી વારસો. સમય આગળ વધ્યો અને સત્તાઓ બદલાતી ગઈ. મધ્યયુગીન સમયમાં અહીં ગુજરાત સલ્તનત અને મુગલોનું શાસન આવ્યું. અને પછી 17મી સદી આવતા સુધીમાં આ વિસ્તાર મરાઠાઓના નિયંત્રણમાં આવી ગયો. આ સતત બદલાતી સત્તાઓ શહેરના નિરંતર વિકાસની સાક્ષી પૂરે છે. અને આ સમયગાળો બહુ જ સુંદર રીતે દર્શાવે છે કે કેવી રીતે પર્શિયા એટલે કે ઈરાનથી આવેલા પારસી સમુદાય અહીં સ્થાયી થઈને શહેરની વેપારી નસોમાં એકદમ નવો જીવ રેડી દીધો. સ્થાનિક વેપાર અને વ્યવસાયને એક નવો જ આકાર આપવામાં આ સમુદાયની ભૂમિકા અત્યંત મોટી હતી. જરા સરખામણી તો કરો. ક્યાં પેલા ઘાટા જંગલો અને વડના વૃક્ષોવાળી એક શાંત ભૂમિ, અને ક્યાં આ પારસી પ્રભાવથી ધમધમતું એક આધુનિક દરિયાઈ અને વ્યાપારી કેન્દ્ર. આ પરિવર્તન ખરેખર અકલ્પનીય અને આકર્ષક હતું. વિભાગ 4 બ્રિટિશ શાસન અને આઝાદી. 19મી સદીમાં જ્યારે આ પ્રદેશ બ્રિટિશ રાજ હેઠળ આવ્યો, ત્યારે અંગ્રેજોએ તેને પોતાનું એક અત્યંત મહત્વનું વહીવટી કેન્દ્ર બનાવી દીધું. આ એ જ સમય હતો જ્યારે અહીંથી કપાસ, મસાલા અને હા, આપણી વિખ્યાત કેરીઓનો વ્યાપાર આસમાને પહોંચ્યો અને દુનિયાભરના બજારોમાં તેની ધૂમ નિકાસ થવા લાગી. અલબત્તા, ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અહીંના સ્થાનિક લોકોએ પણ સક્રિયપણે ખભેખભો મિલાવીને લડત આપી હતી. અને અંતે 1947માં આઝાદી મળ્યા બાદ આ શહેર ગર્વભેર આપણા આધુનિક ગુજરાત રાજ્યનો એક અભિન્ન હિસ્સો બની ગયો. વિભાગ 5 આધુનિક અને ભૌગોલિક વલસાડ. આજે પણ જો જોઈએ તો આ શહેર કનેક્ટિવિટી માટે એક અત્યંત મહત્વપૂર્ણ ધમની સમાન છે. તે અમદાવાદ અને મુંબઈને જોડતા વ્યસ્ત નેશનલ હાઇવે 48 પર આવેલું છે. અને તેની ભૌગોલિક સુંદરતા જુઓ. અરબી સમુદ્રના કાંઠે વસેલું હોવાથી અહીંનો પ્રખ્યાત તિથલ બીચ સહેલાણીઓ માટે એક અદ્ભુત આકર્ષણનું કેન્દ્ર છે. વાતાવરણની વાત કરીએ તો દરિયાકાંઠો હોવાથી અહીં ગરમી અને ભેજ તો રહે જ છે, પરંતુ ચોમાસાનો ધોધમાર વરસાદ અહીંની ખેતીને જબરદસ્ત વેગ આપે છે. આ સાબિત કરે છે કે સદીઓ પછી પણ આ જમીનનું તેના કુદરતી મૂળ સાથેનું જોડાણ આજે પણ એટલું જ મજબૂત અને જીવંત છે. તો ઇતિહાસની આ રોમાંચક સફર પછી ચાલો એક વિચાર સાથે આજના આ વિશ્લેષણને પૂર્ણ કરીએ. આ બધું જાણ્યા પછી શું ત્યાં આવેલા પ્રાચીન ઐતિહાસિક કિલ્લાઓના અવશેષોને રૂબરૂ જઈને એ ઇતિહાસને જીવંત અનુભવવાનું મન નથી થતું?
આ ઐતિહાસિક વારસો અને આધુનિક વિકાસનું મિશ્રણ ખરેખર પ્રેરણાદાયક છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.